આજે હું અહીંયા દાળ શાકમાં વપરાતા ગરમ મસાલાની રેસીપી એકદમ પરફેક્ટ માપ સાથે શેર કરીશ, જેને તમે એકવાર બનાવી 12 મહિના સુધી તેને વાપરી શકો છો. તેના માટે સૌપ્રથમ આપણે સૂકી ધાણી 250 ગ્રામ લઈ શેકી કાઢી લઈશું. હવે તેમાં વારા પરથી બધા ખડા મસાલા શેકી કાઢી લઈશું, જેમાં નાગ કેસર 15 ગ્રામ, તજ 25 ગ્રામ, મરી 25 ગ્રામ ધીમા તાપે શેકી લઈશું. અહીંયા બધા જ ખડા મસાલા ધીમા તાપે શેકવા. હવે ફરી તેમાં જાવંત્રી 20 ગ્રામ, લવિંગ 25 ગ્રામ, એલચા 25 ગ્રામ શેકી લઈશું અને તેને શેકેલી ધાણીમાં મિલાવી લઈશું. હવે તેમાં દગડફૂલ 25 ગ્રામ ધીમા તાપે શેકવા અને તેને પણ ધાણીમાં મિલાવી લઈશું. બાદિયા 50 ગ્રામ લેવા, તેને પણ ધીમા તાપે શેકી અને ધાણી ભેગું મિલાવી લઈશું. 50 ગ્રામ સૂકા લાલ મરચાં લઈ તેને પણ શેકી લઈશું. મરચાં બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. તેને શેકી અને ધાણીમાં મિલાવી લઈશું. તમાલપત્ર 50 ગ્રામ લઈ તેને પણ શેકી લઈશું. શેકાય ત્યારે તેને કાઢી હવે તેમાં ખસખસ 20 ગ્રામ શેકી લઈશું. ખસખસ થોડી ગરમ થાય તરત તેને કાઢી લેવી. 150 ગ્રામ જીરું લેવું, તેને શેકી લેવું. જીરું થોડું શેકાય તરત ગેસની ફ્લેમ બંધ કરી અડધું નંગ જાયફળ અને 10 ગ્રામ સાજીરું ઉમેરી હલાવતા રહેવું. કઢાઈ ગરમ હોય એટલે બધું શેકાઈ જાય ત્યારે તેને ધાણીમાં મિલાવી મસાલા ઠંડા કરવા લેવા. મસાલો બરોબર ઠંડો થઈ જાય ત્યારે તેને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવો. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો, જેથી અવનવી રેસીપી હું તમને મોકલતી રહીશ. મસાલો ક્રશ થઈ જાય ત્યારે તેને ચાળી લઈશું અને બાકી વધેલું મિશ્રણ પણ ફરી ક્રશ કરી ચાળી લઈશું. મસાલો ઠંડો કરી તેને કાચની બોટલમાં ભરી લઈશું. તો તૈયાર છે દાળ શાકનો ગરમ મસાલો, જે તમે 12 મહિના સુધી વાપરી શકો છો.